નમસ્કાર. અ, ભારત 1950ની અંદર આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત નહોતો કર્યો, પણ ટેમ્પરરી કામચલાઉ ધોરણે આપણે ભારતને 4 ભાગમાં વિભાજિત કરી દીધો હતો. એ 4 ભાગ કયા હતા? તો એ, બી, સી, ડી. એનો મતલબ જ્યારે ભારત આઝાદ થયો 1950માં ભારતને આ રીતે વિભાજિત કરેલો હતો. બરાબર? એટલે તમને યાદ હોવું જોઈએ આ જે રચના બનાવી હતી આપણે, આ જે સ્ટ્રક્ચર બનાવ્યું હતું ભારતનું, એ કાયમી નહોતું. એ કેવું હતું બેટા? કામચલાઉ હતું. કેવું હતું? કામચલાઉ હતું. બરાબર? એની અંદર તમે દેખશો તો આસામ, બિહાર, બોમ્બે, મધ્યપ્રદેશ, મદ્રાસ, ઓરિસ્સા, પંજાબ, યુનાઇટેડ પ્રોવિન્સીસ અને પશ્ચિમ બંગાળ. બરાબર? તો દેખીતી નજરે તમને આ ખબર પડી જશે કે આ હતા શું. તો એ વિભાગમાં શું હતું બેટા? મોટે ભાગે પ્રાંત હતા. બરાબર? પ્રાંતોને મૂકી દેવામાં આવ્યા હતા. બરાબર? અને બી વિભાગમાં કોને મૂક્યા હતા? તો આ તમામ પ્રિન્સલી સ્ટેટ હતા, રજવાડા હતા. શું હતા? રજવાડા. બરાબર? આમ હું તો આને આમ યાદ રાખ્યું હતું, બી બરાબર બડે લોગ એમ. बराबर? तो राजा बड़े लोग होते हैं ना, हाँ. बराबर? तो बड़े लोग ये हैदराबाद वाले, जम्मू कश्मीर वाले, मध्य भारत એટલે આપણું મધ્ય પ્રદેશ વાળું, પટિયાલા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, રાવણકોર, વિંધ્ય પ્રદેશ. બરાબર? આ રીતે હતું. અને એમાં કોણ હતું બેટા? અસમ, બિહાર, આ બધા પ્રોવિન્શિયલ હતા. ઓકે. પછી જ્યાં ચીફ કમિશનરો ચલાવતા હતા. બરાબર? એટલે સી વિભાગમાં કોને મૂકી દીધા બેટા? ચીફ કમિશનરો વાળા. દેખ લો. તો સી થી સી યાદ રહી જાય કે નહીં બેટા? દેખ લો. હે ને? આમ. એટલે અને અહીંયા કોણ હતું બેટા? તો દેખ લો, ડી. ડી એટલે અંડમાન નિકોબાર. દેખો તો ડી આવી જાય કે નહીં બેટા? આ તો મારી જોડે જ કળા હોય એવી. બરોબર? ડી માં શું આવી જાય બેટા? ડી, અંડમાન નિકોબાર. તો ડી આવી ગયો કે નહીં? આમ. એબીસીડી માં આ રીતે ભારતને કામ ચલાવ ધોરણે આપણે વિભાજિત કરી દીધો હતો. ક્લિયર? હવે સવાલ એમ થાય કે સાહેબ તમે 1935 થી, હું તો કહું 1920 થી, જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો, આઝાદ ભારત તરફ આપણે પ્રયાણ કરી રહ્યા હતા, એ દરમિયાન જ ફેડરલ સ્ટ્રક્ચરથી આપણે ભારત બનાવવાનો ચર્ચા ચાલી રહી હતી. બરાબર? અને એ જોર પકડ્યું હતું એમને. અને ભાષા આધારિત આપણે રાજ્યો બનાવવાનું, બરાબર, એવી માંગણી સાથે આપણે એમાં જોડાયા હતા. બરાબર? તમામ પ્રાંતો, રજવાડાઓ બધા એ રીતે જોઈન્ટ થયા હતા. સાહેબ ભારત આઝાદ થયું તેના ત્યારે આપણે કેમ આવી રીતે ભારતની રચના નહીં બનાવીને ટેમ્પરરી આપણે કામચલાઉ ધોરણે કેમ એને એ, બી, સી, ડીમાં વિભાજિત કર્યા? તો આપણે જાણીએ છીએ મિત્રો કે એ દરમિયાન પાકિસ્તાન નિર્માણ થયું હતું. હવે ખરેખર તમે તમે એટલું જાણો છો કે ભાઈ દેખો, કે જ્યારે કોઈ બી દિવસ આપણે સમવાય તંત્ર બનાવતા, બરોબર, તો સમવાય તંત્રની આપણી માંગણી તો હતી જ, બરાબર. પણ જો તમે ટ્રુ ફેડરલિઝમ, બરાબર, સમવાય તંત્રના તમામ લક્ષણોને આપણે અંદર સમાવવાનો કોશિશ કરતા, તો એની અંદર શું હોત કે બંધારણીય રીતે સત્તાનું શું થયેલું હોવું જોઈએ બેટા? વિભાજન. સત્તાનું શું થયેલું હોવું જોઈએ? વિભાજન. અને બાય કેમેરાલિઝમ હોવું જોઈએ. બરાબર? દ્વિગૃહી રચના હોવી જોઈએ. બરાબર? બાય કેમેરાલિઝમ હોવું જોઈએ. ઓકે. બાય કેમેરાલિઝમની રચના અને કોન્સ્ટિટ્યુશનલી અલાઉડ ડિવિઝન ઓફ પાવર. બરાબર? તો બંધારણીય રીતે સત્તાનું વિભાજન થવું જોઈએ. પણ જો તમે તમામ રીતે સમવાયતંત્ર અનુસરતા, તો પ્રાંતો જે છે, એનો મતલબ કે રાજ્ય, એવું સમજો બેટા હમણાં. પ્રાંતો જે છે એ પ્રાંતો સંપૂર્ણ સ્વાયત્ત હોત ને, એમ કહું. બરાબર? કેવા હોત? સંપૂર્ણ સ્વાયત્ત. પણ પાકિસ્તાનની ઘટનાને ધ્યાનમાં રાખીને આપણે એ તરફ વળ્યા નહીં. ઓકે. કારણ કે એક આ પણ લક્ષણ છે. બરાબર? એક આ પણ લક્ષણ છે. કારણ કે જો રાજ્યો સંપૂર્ણ સ્વાયત્ત હોત, બરાબર, તો જે પાકિસ્તાનની જેમ અન્ય પ્રાંતો પણ છૂટા થતા. બરાબર? અને એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખતા ભારત ઘણા બધા ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત. બરાબર? એટલે આપણે રાજ્યોને સંપૂર્ણ સ્વાયત્ત નહીં આપી શક્યા, પણ સમવાય તંત્રના એક પ્રકાર તરીકે આપણે શું યાદ રાખ્યું બેટા? ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. બરાબર? ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. બરાબર? કેન્દ્ર તરફ ઝુકાવ આપણે વધારે રાખ્યો. એટલે જ તો આપણે શું કહીએ છીએ ખબર બેટા? આપણું જે તંત્ર છે, બરાબર, ત્યાં આપણે યુનિયન શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? યુનિયન શબ્દ વાપર્યો છે. આમ. એટલે આ જે વ્યવસ્થા હતી ને, આ જે વ્યવસ્થા હતી, આ ચારે ચાર ભાગમાં જે આપણે વેચી હતી, એ કામચલાઉ વ્યવસ્થા હતી. બરાબર? આમ. પણ એક બીજી બી વસ્તુ સમજવા જેવી છે કે આ જે પ્રાંત છે, રજવાડા છે, આ તમામ જોઈન્ટ થયા એ દરમિયાન આપણે 1920 થી મહાત્મા ગાંધી,
બરાબર, અને જેટલા પણ હતા એ તમામ જે આપણા નેતાઓ હતા એ તમામ નેતાઓ આગેવાનોએ એવું કીધું હતું, બરાબર, કે લિંગ્વિસ્ટિક રીતે એટલે કે ભાષાકીય રીતે, બરાબર, ભાષાકીય રીતે આપણે આઝાદ ભારત સમવાય તંત્ર બન્યા બાદ, બરાબર, એક યુનિટ બન્યા બાદ, બરાબર, ભાષાકીય રીતે આપણે વહેંચણી કરીશું. બરાબર, આવું 1920માં, 1935માં, બરાબર, 47માં આ બધું ચાલતું હતું. હવે ભાષાકીય રીતે એટલે તમામ રાજ્ય આશા રાખતું હતું કે ભાઈ ભાષાકીય રીતે આપણે શું થઈ જઈએ, વિભાજન કરી દેશે આપણું એમ. અને સવાલ ત્યાં ઊભો થયો 1950ના આ ગાળામાં અને પાકિસ્તાનની ઘટનાને ધ્યાનમાં રાખ્યા બાદ આપણે એના તરફ ઝુકાવ રાખ્યો નહીં. પણ તકલીફ ત્યાં થઈ કે જો ભાષાના બેઝ પર વિભાજન કરવું હોય તો 1947માં ભારત આઝાદ થયો. 1947ની અંદર ભારત આઝાદ થયો અને 1948માં જ પટ્ટાભી સીતારામૈયાએ કહી દીધું હતું. 1947માં ભારત આઝાદ થયો અને 1948માં જ પટ્ટાભી સીતારામૈયાએ કીધું હતું કે ભાઈ એક લિંગ્વિસ્ટિક પ્રોવિન્શિયલ કમિશન બનાવવાની જરૂર છે. બરાબર, કારણ કે એ લોકોના માનસ પર એવી અસર કરી ગયું છે કે એમને અલગ પ્રાંતની માંગણી કરશે એમ. એટલે 1948માં જ એક પંચ બનાવી દીધું હતું અને એ પંચનો હેડ હતો એસ.કે. ઘર, જે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ હતા. બરાબર, એસ.કે. ઘર. તો એના પર કયો આયોગ બની ગયો બેટા? ઘર આયોગ. બરાબર, હવે દેખો મિત્રો, ઘર આયોગ જ્યારે બને છે તો ઘર આયોગ એવું કહે છે, હવે તમે સમજો બેટા કે ઘર આયોગ બન્યું એટલે એનામાં અમુક વ્યક્તિઓ હશે, બરાબર, બુદ્ધિજીવીઓ હશે. હવે એ લોકો શું કરશે? સંશોધન કરશે કે ભાઈ કયા રાજ્યને, કયા પ્રાંતને કોની સાથે જોઈન્ટ કરવું, કયા રાજ્યને ક્યાં, રાજવાડાને ક્યાં સમાવવું, બરાબર, ક્યાં ચીફ કમિશનરને હોદ્દો આપવો, કોને કેન્દ્ર શાસિત પ્રદેશ રાખવો, આવી બધી આખું સંશોધન દેશ પર કરશે. તો 1-2 વર્ષ તો એમને નીકળી જ જવાના બેટા. તો એને જ્યારે રિપોર્ટ આપ્યો તો એને એવું કીધું કે ભાઈ દેખો, હાલની સિચ્યુએશન પ્રમાણે, સાંભળજો બેટા, હાલની સિચ્યુએશન પ્રમાણે એને કીધું નો. હાલની સિચ્યુએશન પ્રમાણે એને શું કીધું? નો. બરાબર, એને એવું કીધું કે ભાષાના બેઝ પર તો રાજ્ય બનવા જોઈએ નહીં. સાંભળજો બેટા, એસ.કે. ઘરે કીધું કે ભાષાના બેઝ પર તો રાજ્ય બનવા જોઈએ નહીં, પણ એને એમ કીધું એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ હોવું જોઈએ. એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ એટલે કે વહીવટી બાબતોને ધ્યાનમાં રાખો. હા, એના પ્રમાણે થાય. બરાબર, એનું સેલ્ફ એનું ફાઇનાન્શિયલ કેટલું છે, બરાબર, આત્મનિર્ભરતા કેટલી છે, એના પર તમે એનું વિભાજન કરી શકો છો. બરાબર, આમ. અને કે એ રાજ્યની અંદર જે સંસાધનો છે એનો ઉપયોગ કરવાનો, આ બેઝ પર એને 3-4 મુદ્દા આપ્યા, પણ એને ભાષાના બેઝ પર તો સ્પષ્ટ ભાષાના બેઝ પર તો સ્પષ્ટ એને ના પાડી. હવે જેવું આ ઘર આયોગનો રિપોર્ટ આવ્યો બેટા, હવે તમે જ મને કહો બેટા, ઘર આયોગનો રિપોર્ટ હશે તો આયોગે શું હશે બેટા? એક્ઝિક્યુટિવ રિપોર્ટ કોને આપશે બેટા? રાષ્ટ્રપતિને રિપોર્ટ આપશે. રાષ્ટ્રપતિ પણ શું હોય બેટા? એક્ઝિક્યુટિવ. જેવું રાષ્ટ્રપતિને રિપોર્ટ આપે છે બેટા, બરોબર, તો હવે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. તો એ વસ્તુ ક્યાં રજૂ કરશે? પાર્લામેન્ટમાં. પણ પાર્લામેન્ટમાં રજૂ કરીને જો પાર્લામેન્ટમાં કાયદો બની જાય, સમજો વાતને, પાર્લામેન્ટમાં કાયદો બની જાય તો ભાષાના બેઝ પર રાજ્યોનું નિર્માણ થાય નહીં. ભાષાના બેઝ પર રાજ્યોનું નિર્માણ ના થાય એટલે મદ્રાસની અંદર પટ્ટુબી રામુલ્લુ કરીને જે વ્યક્તિ હતા, બરાબર, એ આમ મરણ ઉપવાસ પર ઉતરી ગયા 32 દિવસ સુધી. અને ઉપવાસના લીધે એમનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. બરાબર, એટલે વધારે માંગણીઓ સ્ટાર્ટ થઈ. બરાબર, તો 53માં સાંભળજો બેટા, 1953ની અંદર આંધ્રપ્રદેશ એક એવું હતું, તેલુગુ ભાષાના બેઝ પર બનેલું ભારતનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય. બરાબર, એનું નિર્માણ થઈ ગયું. હવે આ થયું તો એકને મળ્યું તો ભાષા આધારિત રાજ્યોની માંગણીની જુવાળ ફાટી નીકળ્યો. બધાને ભાષા આધારિત જ રાજ્યોની માંગણી સ્ટાર્ટ થઈ ગઈ એમ. તો એના માટે ફરી એક નવી કમિટીનું નિર્માણ થયું બેટા, જેવીપી કમિટી. કઈ કમિટી બેટા બોલો? જેવીપી કમિટી. અને જેવીપી કમિટીનું નિર્માણ થયું. જેવીપી એટલે કોણ? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા. આ વ્યક્તિએ તો 48માં જ કહી દીધું હતું ને કે આઝાદીનો તો જશ્ન મનાવો છો, પણ તમે જે મુદ્દા પર લોકોને જોઈન્ટ કર્યા છે, બરાબર, હે ને, ભાષાના બેઝ પર જ લોકોને જોઈન્ટ કર્યા હતા ને બેટા, આમ તો એ જુવાળ ફાટશે તો ખરો જ એમ. બરાબર, આમ લોકોની માંગણી તાતી એવી જ છે આમ. અને આના પર પોલિટિક્સ થશે જ બેટા, રાજકીય મહત્વાકાંક્ષા તો આવી જ જવાની છે. તો જેવીપી કમિટીની
રચના થઈ. હવે એમને પણ એમનો રિપોર્ટ આપ્યો. હવે આને તો સ્પષ્ટ દરવાજો બંધ જ કરી દીધો હતો કે નહીં, બરાબર. પણ આમને શું કીધું ખબર? એમને બી દેશની પરિસ્થિતિ દેખી બેટા, બરાબર. કારણ કે તમે જ વિચાર કરો બેટા કે જ્યારે પાકિસ્તાનના અને ભારતના ભાગલા થયા એ દરમિયાન ઓન રેકોર્ડ કેટલા લોકો મરી ગયા હતા બેટા? બોલો, 15 લાખ લોકો મરી ગયા. ઓન રેકોર્ડ ખાલી 15 લાખ મર્યા હતા. એ વિશેષ તો ઘણા બધા મર્યા હશે, બરાબર. એ રેકોર્ડમાં છે નહીં બેટા, હે ને? આમ તો ઓન રેકોર્ડ, બરાબર, કે જે ચોપડે ચડ્યા છે એવા 15 લાખ તો કેટલા લોકો મર્યા હશે. તો એ સિચ્યુએશન હતી, બરાબર. તો ઘર આયોગના રિપોર્ટનું પણ અધ્યયન કર્યું, એમને ફરી જ જોયું. હવે આ તો 3 વ્યક્તિઓ, કોઈ એવું તો હતું નહીં બેટા કે એમને કંઈ ખબર નહીં પડે, બરાબર. તો આ વ્યક્તિઓએ બી જોયું, જેવીપી કમિટીએ. તો જેવીપી કમિટીએ દેખ્યું તો એ બી તો કીધું કે ભાઈ દેખો, મે બી, કયો શબ્દ વાપરે બેટા? મે બી. એમને એવું કીધું, બરાબર. આમની જેમ સ્પષ્ટ ના નહીં પાડી બેટા, પણ એમને એમ કીધું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. કોને બેટા? બોલો, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બરાબર. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે આ આધારિત રાજ્યોનું નિર્માણ કરો. બહુ જ જરૂરિયાત ઊભી થાય તો, બરાબર. આમ અને પરિસ્થિતિને દેખજો, પણ નહીં કરો તો સારું. એટલે આને શું કર્યું બેટા ખબર? અડધો દરવાજો ખુલ્લો રાખ્યો, અડધો દરવાજો બંધ રાખ્યો. પણ આને તો સ્પષ્ટ બંધ રાખ્યો તો નહીં બેટા, બરાબર. તો અડધો દરવાજો ખુલ્લો ને બંધ. હવે અડધો દરવાજો ખુલ્લો બંધ એમ કીધું એટલે તમે જ વિચારો બેટા, જો અડધો દરવાજો ખુલ્યો છે એનો મતલબ આખો બી ખોલી શકાય, પોસિબિલિટી વધી ગઈ નહીં, બરાબર. આમ, હે ને? પણ આ લોકોનું ઈચ્છા તો નહોતી જ એમ, બરાબર. પણ એ ની જવાબ હામાં આપી શક્યા, નહીં જવાબ નામાં આપી શક્યા, બરાબર. આમ પણ આવું થયું એટલે ફરી એમને એક નવું કમિશન બનાવ્યું બેટા, ફઝલ અલી પંચ. કયું બેટા? ફઝલ અલી પંચ, બરાબર. કયું પંચ બેટા? બોલો તો, ફઝલ અલી પંચ. કેમ? કારણ કે આની અંદર 3 વ્યક્તિ હતા, એક હૃદયનાથ કુંજરુ, એક KM પાણીકર અને એક ખુદ ફઝલ અલી, બરાબર. બોલો, હૃદયનાથ કુંજરુ, KM પાણીકર અને ફઝલ અલી, આ 3ના નામ પરીક્ષામાં પૂછાશે, બરાબર. દેખો હું ભણાવી રહ્યો એ બધું જ પૂછાય, સમજો વાતને, બરાબર. કોઈ મને પૂછે ને સાહેબ IMP એટલે હું, આખી ચોપડી IMP બેટા, બરાબર. આમ IMP એટલે હું, બરાબર. આમ પહેલું પાનું છેલ્લું પાનું એની વચ્ચેનું બધું IMP બેટા, બરાબર. આમ એટલે IMP જેવું કંઈ હોય જ નહીં. દરેક પોઈન્ટ, હવે તમને ચાલો આના જ બેઝ પર બેટા 3 વાક્યો બનાવી શકે કે નહીં? પહેલું જ વાક્ય બનાવે કે આઝાદ ભારત થયો ત્યારે ABCD પ્રમાણે જે રચના થઈ તે કાયમી રચના હતી. વાક્ય કેવું બેટા? ખોટું. એ કામ ચલાવ હતી, ટેમ્પરરી હતી કે નહીં બેટા? એ ક્યાં કાયમી રચના હતી? આમ ઓકે બેટા. તો આટલો તમારા દિમાગમાં ખ્યાલ રાખજો, બરાબર. તો આ કઈ રીતે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે? અહીં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જેવો તો કોઈ હજુ શબ્દ જ નથી ને બેટા, એમ કહો, હે ને? એવો તો કોઈ શબ્દ જ નથી હજુ. આમ આ રીતે જ વિભાજન થયેલું છે. હવે ફઝલ અલી પંચ જ્યારે આવે છે બેટા, તો ફઝલ અલી પંચ એ અહીંયા 14 રાજ્યોમાં વિભાજિત કરી દે છે. કેટલા રાજ્યોમાં? 14. હવે એક સવાલ તમારા મનમાં થવો જોઈએ બેટા, આ 14 રાજ્યોમાં વિભાજિત કરે છે ભારતને, ટૂંકમાં સમજો, આ બી એક્ઝિક્યુટિવ હશે બેટા, રાષ્ટ્રપતિને આપશે. એક્ઝિક્યુટિવ પાર્લામેન્ટમાં જશે તો શું થશે બેટા? લેજિસ્લેટિવ. આપણો મંત્ર પૂરો બેટા, એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. હવે દેખ લો, જેવું ત્યાં પાર્લામેન્ટમાં રજૂ કરશે, પાર્લામેન્ટ હવાના પર કાયદો બનાવે કે નહીં બેટા? મને એમ કહો બેટા, એ કાયદો અનુચ્છેદ 2 અને 3 પ્રમાણેનો હશે કે એનાથી અલગ હશે? અનુચ્છેદ 2 અને 3 પ્રમાણેનો હશે કે એનાથી અલગ હશે? તો અલગ હશે. કઈ રીતે? દેખ લો બેટા, અનુચ્છેદ 2 અને 3 પર જ્યારે ફેરફાર કરવાનો હોય, અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવાનો, તો તમે સંસદમાં સાદી બહુમતીથી કાયદો બનાવો કે નહીં? કેવી બહુમતીથી? સાદી બહુમતીથી કાયદો બનાવો છો, બરાબર. જેને બંધારણીય સુધારાનો ક્રમ નથી મળતો કે નહીં, એમ કહું, બરાબર. આમ વિશિષ્ટ બહુમતીની જરૂર નથી કે નહીં, એમ કહું, જાણો છો? આમ ઓકે. પણ જો બેટા આ તો આખા નવા રાજ્યો બનાવવાના, તો એક્ઝેક્ટ ફેડરલ સિસ્ટમને અસર કરવાનું કે નહીં, એમ કહું. કોને અસર કરે બેટા? બોલો, ફેડરલ સિસ્ટમ. અને હજુ સમવાય તંત્ર એ ભારતના બંધારણનું મૂળભૂત માળખું છે એવું આવ્યું નહોતું. કેમ? કારણ કે બેઝિક સ્ટ્રક્ચરનો ખ્યાલ તો પહેલી વાર 1973માં કેશવાનંદ ભારતી કેસમાં આવે છે. પણ અહીંયા તમામ રાજ્યોને, પણ 1935 થી તમે સમવાય તંત્રની વાત કરતા હતા બેટા, તો આ ફેડરલ સિસ્ટમને અસર કરી રૂપ નહીં બેટા. એટલે આના માટે કયો બંધારણીય સુધારો કરવો પડે બેટા? 7મો બંધારણીય સુધારો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે સમજણ પડે છે બેટા? 3માં તમે અંદર જ દેશના અંદરના જ રાજ્યોની સીમા બદલતા હોય, બરાબર, ત્યારે તમે
અનુચ્છેદ 3 પ્રમાણે બંધારણ સુધારો નહીં કરો. કોઈ બહારથી તમે જીતીને લાયા અને એની સ્થાપના કરો છો, બંધારણ સુધારો નથી કરતા, એને ક્રમ નથી આપતા ધ્યાનથી. પણ સાહેબ જેવું રાજ્ય તમામ રાજ્યોનું નિર્માણ કરી રહ્યા, તો અનુચ્છેદ 1 તમે શું લખ્યું હતું? અનુચ્છેદ 1 તમે લખ્યું છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત will be a union of state. તો અનુચ્છેદ 1 ને અસર કરી રૂપ ને અનુચ્છેદ 1 ને અસર કરે તો સીધી અનુસૂચિ 1 ને અસર થઈ રહી કે નહીં? અને અનુચ્છેદ 1 અને અનુસૂચિ 1 ને અસર થતી હોય બેટા તો ફેડરલ સ્ટ્રક્ચરને અસર કરે કે નહીં? અને જેવું ફેડરલ સ્ટ્રક્ચરને અસર કરશે તો શું કરવું પડે બેટા આપણે? 7મો બંધારણીય સુધારો. હવે તમે કહો સાહેબ 7મો બંધારણીય સુધારો તો પાર્લામેન્ટે કર્યો, તો તમને તરત સવાલ થવો જોઈએ કે ભાઈ પાર્લામેન્ટ છે બરાબર, સંસદ, સાહેબ સંસદ મંજૂરી આપે તો આપણે માન લેવાનું. તો બેટા સંસદમાં આવે હું? લોકસભા. સંસદમાં આવે શું બેટા? રાજ્યસભા. બરાબર. આમ સાહેબ લોકસભામાં જાય કોણ? રાજ્યના માણસો જ જાય કે નહીં? રાજ્યના એમપી જાય કે નહીં? હા કે ના બોલો? ડાયરેક્ટ ઇલેક્શનથી રાજ્યના જ એમપી ગયા કે નહીં? અને રાજ્યસભામાં કોણ ગયું બેટા? તો રાજ્યસભામાં તમે તમારા રાજ્યની વિધાનસભામાં જે એમએલએ ચૂંટીને મોકલ્યા હતા એ એમએલએ પરોક્ષ ચૂંટણીથી રાજ્યસભામાં પ્રતિનિધિઓને મોકલે છે કે નહીં? એનો મતલબ જો લોકસભાએ પાસ કરી દીધું, જો રાજ્યસભાએ પાસ કરી દીધું, એનો મતલબ સંસદમાં જો પાસ થઈ જાય તો લોકસભાએ પાસ કરી દીધું, રાજ્યસભાએ પાસ કરી દીધું, લોકસભા પાસ કરે એમાં બી રાજ્યનું ડાયરેક્ટ પ્રતિનિધિત્વ છે. અને રાજ્યસભાએ પાસ કર્યું એમાં બી રાજ્યનું પરોક્ષ રીતે પ્રતિનિધિત્વ છે કે નહીં? તો જો પાર્લામેન્ટ પાસ કરી દે બેટા, તો પાર્લામેન્ટ પાસ કરે એનો મતલબ ખરેખર દેશના લોકોએ જ પાસ કર્યું એમ કહેવાય કે નહીં? કારણ કે સોર્સ ઓફ પાવર તો પીપલ જ છે ને ભાઈ. આમ એટલે 7મો બંધારણીય સુધારો કરવો પડ્યો. જો 7મો બંધારણીય સુધારો કર્યો બરાબર, અને જો એ માન્ય છે, દેખો શું ફઝલ અલીમાં બંધારણીય સુધારો થયો? ના. અરે જેવીપી કમિટીમાં થયો? નહીં થયો. બરાબર. કેમ નહીં થયો છે વિચારો? મંજૂરી જ નહીં મળી રાજ્યોની. ઘર આયોગમાં થયો? ના, મંજૂરી જ નહીં મળી રાજ્યોની. કેમ? ક્યાં જઈને ગાડી અટકી જતી હતી બેટા? લેજિસ્લેટિવમાં. ખબર પડે છે? આ સોલિડ કનેક્શન છે ભાઈ, ખાલી ભણવાથી કંઈ નહીં થાય. બરાબર. આમ ખ્યાલ આવે છે? હવે તમે દેખ લો બેટા, અનુચ્છેદ 3 હમણાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું બરાબર, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું બરાબર, રાજ્યની મંજૂરી માંગી હતી મંજૂરી બરાબર, પણ કોના તરફ ઝુકાવ હતો? કેન્દ્ર તરફ. સમજ્યા? આમ અને એ ઘડી તમે બંધારણીય સુધારો કર્યો? ના. બરાબર. કન્સેન્ટ લીધું ખાલી. પણ અહીં આખા તમામ રાજ્યોને અસર થવાની હશે બેટા, તો બંધારણીય સુધારાની જરૂર પડે કે નહીં? હવે સમજણ પડે છે બેટા? આમ એટલે આ વસ્તુ યાદ રાખજો, આખા તમામ રાજ્યોને અસર થઈ રહી છે એટલે બંધારણીય સુધારો કરવો પડે. એનો મતલબ બંધારણીય સુધારો કરો તો સંસદની મંજૂરી જોઈએ, અને સંસદની મંજૂરી એ ખરેખર તો કોની? લોકસભા. રાજ્યસભાની મંજૂરી, લોકસભાની મંજૂરી, એનો મતલબ રાજ્યોનું ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન. અને રાજ્યસભા એટલે શું? તો લોકોનું ઇનડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન છે કે નહીં એમ કહો. રાજ્યસભામાં માણસ કઈ રીતે જાય બેટા? વિધાનસભાના એમએલએ વોટ આપે ત્યારે, પણ વિધાનસભાના એમએલએ છૂટે કોણ બેટા? રાજ્યના જ માણસો. એનો મતલબ રાજ્યસભાના માણસોને મોકલતી ઘડી લોકો પરોક્ષ રીતે પ્રતિનિધિને મોકલી રાખે ને એમ. ખ્યાલ આવે છે બેટા? આમ તો કેમ બંધારણીય સુધારો કરવો પડ્યો એ સમજી જાઓ બેટા. એટલે અહીંથી તમે શું શીખ્યા બેટા? અહીંથી તમે એ શીખ્યા કે સર બંધારણીય સુધારો ક્યારે કરવાની જરૂર પડી? તો એક તો હમણાં જ તમે નહેરુ નૂન એગ્રીમેન્ટ ચલાવ્યો હતો કે નહીં બેટા? બોલો. બરાબર. નહેરુ નૂન એગ્રીમેન્ટની અંદર ભારતનો વિસ્તાર કોઈને આપી દેવો છે એવું કોઈ અનુચ્છેદમાં હતું નહીં. તો કોની જરૂર પડી બેટા? પાર્લામેન્ટ. એટલે એના માટે કયો બંધારણીય સુધારો કર્યો બેટા? 9મો બંધારણીય સુધારો. અને જ્યારે રાજ્ય પુનર્ગઠન પંચ, સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન, ફઝલ અલી પંચ બરાબર, એમાં પણ તમે કયો બંધારણીય સુધારો કર્યો બેટા? 7મો બંધારણીય સુધારો. હવે ખબર પડે છે સાહેબ શું કહેવા માંગે છે? ખબર પડે છે બેટા? આમ અને એના પછી પહેલી વાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ. અને કોઈ તમને એમ પૂછે ને બેટા, કોઈ તમને એમ પૂછે કે ફક્ત ભાષાના આધારે જ રાજ્યોનું નિર્માણ થયું એમ, તો વાક્ય કેવું બેટા? ખોટું. મુખ્યત્વે ભાષાના આધારે એમ બોલજો બેટા. બરાબર. ઓનલી લેંગ્વેજ બેસિસ ક્રોસ, મેનલી લેંગ્વેજ બેસિસ રાઈટ. બરાબર. અને કયા બેઝ પર કર્યું બેટા આપણે? મેનલી. આ શબ્દ વાપરજો. એટલે તો કહો બેટા લક્ષ્મીકાંત વાંચવી પડે. બરાબર. આમ ઓનલી તો નહીં, ફક્ત ભાષાના આધારે ક્યાં બેટા? બરાબર. ફક્ત ભાષાના આધારે હોત બરાબર તો હરિયાણા ક્યારનું છૂટું થઈ ગયું હોત. ફક્ત ભાષાને આધારે હરિયાણા ક્યારનું છૂટું થયું, ગુજરાત ક્યારનું છૂટું થઈ ગયું હોત. બરાબર. આમ એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ હોવું જોઈએ. શું હોવું જોઈએ બેટા? બોલો. એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ. બરાબર. એનો મતલબ વહીવટની સુસંગતતા હોવી જોઈએ. શું હોવી જોઈએ? વહીવટની સુસંગતતા હોવી જોઈએ ત્યારે છૂટું પડે. ખ્યાલ આવે છે હું જે બોલ્યો એ?
બરાબર આમ. અને આ રીતે પછી બેટા દેખો ધીરે ધીરે રાજ્યો છૂટા પડતા ગયા બેટા. બરાબર રાજ્યો છૂટા પડતા ગયા. 60માં કોણ બને છે બેટા? મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડે છે. બરાબર આમ. અને આમ આગળ જતા 2000માં તમને છત્તીસગઢ બરાબર ઝારખંડ ને એ લોકો છૂટા પડે છે. બરાબર 87ની અંદર ગોવા બને છે. ગોવાને રાજ્યનો દરજ્જો મળે છે. બરાબર મણિપુર ને આ રીતે રાજ્યો બનતા જાય છે. એની ક્રોનોલોજી આપણે આ ચેપ્ટરમાં તમને આખી આપેલી છે. તો પરીક્ષામાં એવું પણ પૂછે કે રાજ્યો ધીમે ધીમે કઈ રીતે બન્યા બેટા. બરાબર પણ પહેલું કયું બન્યું બેટા ભાષાના આધારે? બોલો. આંધ્રપ્રદેશ. પહેલું કયું બન્યું બેટા? આંધ્રપ્રદેશ. બરાબર આમ. તો દેખો તમને અહીંથી હું એટલા સવાલ પૂછી શકું બેટા. કેટલા? અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવો હોય તો બંધારણીય સુધારાનો ક્રમ મળે? હા. કેવી બહુમતી બેટા? સાદી. પણ અનુચ્છેદ 1 ને ફેરફાર કરવો હોય બેટા, અનુચ્છેદ 1 ને ફેરફાર કરવો હોય તો વિશિષ્ટ બહુમતી બંધારણીય સુધારો કરવો જ પડે. બરાબર અને કયો હતો બેટા આપણો? 7મો બંધારણીય સુધારો. બરાબર એ હાઈકોર્ટને એને એના માટે પણ એમાં છે રાજ્યપાલને 1 કરતા 2 રાજ્યોની સત્તા આપી દેવી. એ બધું એના 7મા બંધારણીય સુધારા આપણે ભણીશું એમાં આવશે. બરાબર પણ તમને એક દિમાગમાં વસ્તુ ઉતરી. પછી તમે દેખ્યું બેટા કે આ ભાષા આધારિત આપણે બનાવ્યું તો બરાબર 48થી નહીં પણ 1920થી એની માંગ ચાલતી હતી કે નહીં? બરાબર આમ. એટલે એ તમે શીખ્યા. પછી કમિશનો આવ્યા તો કેમ કમિશનો આવ્યા? પ્રથમ કમિશન કયું હતું? ઘર. બીજું કયું હતું બેટા? જેવીપી. ત્રીજું કયું હતું? ફઝલ અલી. બરાબર કે કેમ ફઝલ અલી વચ્ચે બંધારણીય સુધારો રાજ્યોનું રાજ્યોએ કન્સેન્ટ આપ્યું એવું કઈ રીતે કહી શકાય? કારણ કે કયો બંધારણીય સુધારો કર્યો બેટા આપણે? 7મો બંધારણીય સુધારો. કયો કર્યો? 7મો બંધારણીય સુધારો. આમ ઓકે. એટલે આ વસ્તુ તમારા મગજમાં રાખજો. બરાબર આમ. હે ને? હવે તમને એમ કે સાહેબ ખરેખર તો તમે સમવાય તંત્ર બનાવવાના હતા. બરાબર તો સમવાય તંત્ર કેમ નહીં બનાવ્યું? એક્ઝેક્ટ ટ્રુ ફેડરલિઝમ કેમ નહીં બનાવ્યું? બરાબર કોસી ફેડરલ કેમ બનાવ્યું? ટ્રુ કેમ નહીં બનાવ્યું? તો તમારા જોડે કયો જવાબ હોવો જોઈએ બેટા? દેશની એકતા અખંડતાની વાત હતી કે નહીં? પાકિસ્તાનનો ઇસ્યુ હતો કે નહીં? બરાબર ભારત તમામ ટુકડાઓમાં વેચાઈ ગયો હોત ને? બરાબર એટલે આપણે સ્ટાર્ટિંગમાં શું કર્યું બેટા? 4 કામ ચલાઉ જ વિભાગ પાડ્યા અને પછી ધીમે ધીમે રાજ્યોનું એમ નિર્માણ કર્યું. એટલે આપણે ત્યાં ટ્રુ ફેડરલિઝમ ભલે નહીં રાખ્યું પણ સ્પિરિટ ઓફ ફેડરલિઝમ તો છે જ. કોઓપરેટિવ ફેડરલિઝમ તો છે જ. સમજો છો? કોઓપરેટિવ ફેડરલિઝમ તો છે જ. બરાબર એટલે આ રીતે છે બેટા. બરાબર અને હવે દેખો આ ચેપ્ટરને તમે ધ્યાનથી વાંચશો તો તમને તમામ વસ્તુની ખબર પડી જશે. બરાબર એટલું જ છે.